નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદમાંથી રમતગમતને પ્રોત્સાહન આપતી એક ઉત્સાહજનક ખબર સામે આવી છે। આમોદ ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આમોદ સબનમ ક્લબ દ્વારા નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રાત્રિના પ્રકાશમાં યોજાયેલી આ ટુર્નામેન્ટે ખેલાડીઓ તેમજ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે। ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જંબુસર તાલુકાની દેવલા અને કાવીની ટીમો આમને સામને આવી ગઈ। ફાઇનલ મુકાબલામાં કાવીની ટીમે પ્રથમ દાવ લેતા નિર્ધારિત 10 ઓવરમાં 82 રન બનાવ્યા। જવાબમાં જીત માટે 83 રનની જરૂરિયાત ધરાવતી દેવલાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું। નિર્ધારિત 10 ઓવરમાં લક્ષ્યાંક પૂર્ણ કર્યો અને જીત પોતાના નામ કરી। આ ફાઇનલ મેચને જોવા માટે દૂર દૂર ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો પહોંચ્યા હતા। ગ્રાઉન્ડ જનમેદનીથી ખીચોખીચ ભરાઈ ગયું હતું। ટુર્નામેન્ટના અંતે વિજેતા દેવલા ટીમને વિજેતા શિલ્ડ અને રોકડ ઇનામ આપવામાં આવ્યું। રનર્સઅપ કાવી ટીમને રનર્સઅપ સ્ટીલ અને સાથે જ રોકડ ઇનામથી તેઓને પણ સન્માનિત કરાયા। પહેલી વાત તો નાઇટ ક્રિકેટમાં અમ્પાયરિંગની મેન વસ્તુ હોય છે। કોઈ બી જગ્યાએ તમે રમવા જાઓ, આ એક ગ્રાઉન્ડ એવું છે કે અમ્પાયરિંગ એક નંબર અમ્પાયરિંગ થયેલી છે। કોઈ બી મેચ હોય કોઈનો ફેવર નહીં, ઓબ્જેક્શન લો, અમ્પાયરને લાગે એટલે ભાઈ બહાર નીકળી પર બહાર, કોઈ ફેવર નહીં। આમોદની ટીમ હોય કે કોઈ બી એટલું છે, કોઈ બી ટીમ હોય। બીજી વાત કે આમોદના પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર। અમને દરેક જ્યારે બી અમારી મેચ થાય તો સ્પેશિયલ અમારા માટે જોવા આવે, અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું। બીજી એક ખાસ વાત બીજી એક ખાસ વાત કે દેવલાના જેટલા પ્રેક્ષકો છે પોતાનો કિંમતી સમય કાઢીને અમારા માટે અહીંયા સુધી આવ્યા, અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું। તમારો ખૂબ ખૂબ આભાર, શુક્રિયા, જઝાકલ્લા।